હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો। આજે મારી સાથે જોડાઈ ગયા છે મારા મિત્ર SD આહિર। તો SD આહિર, સૌથી પહેલાં તમે જણાવો કે તમારું યુટ્યુબ આઈડી શું છે? SD આહિર વ્લોગ 97। અને SD ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ સારા પોસ્ટ મૂકે છે, બહુ સારી રીલ્સ બનાવે છે, તો એમનું આઈડી પણ જણાવી દો SD ભાઈ, જેથી કરીને આપણા યુટ્યુબરોને ખબર પડે। SD આહિર વ્લોગ 97 બે જગ્યાએ સેમ જ એકાઉન્ટ છે। તો મિત્રો રિલેટેબલ વિડીયો, કોમેડી વિડીયો, એકથી એક વિડીયો મૂકીએ છીએ। અને ભાઈ અત્યારે મિલનભાઈનું કામકાજ બહુ સોલિડ છે। વ્લોગ તો ઠીક એકથી એક કેટેગરીને લઈને આવી છે, પણ નરેશ હું ખબર મને નરેશ એ સપોર્ટ થોડોક સપોર્ટ બતાવું એટલે કંઈક અમને આમ અંદરથી જાગે, કંઈક નવીન બતાવું। જો ભાઈ માઇન્ડમાં ઘણું પડ્યું છે, કેમેરા સામે નથી આવ્યું, થોડોક સપોર્ટ બતાવો એટલે અમને એમ થાય કે કંઈક નવીન કરીએ પછી નવીન આવશે, જોરદાર આવશે। મિલને ઘણું વિચાર્યું છે, બતાવવાનું છે તમને, પણ ક્યારે થોડોક સપોર્ટ આવે ત્યારે। હાલો, SD ભાઈ આવી ગયા છે આપણે લુસાડાના રેલવે સ્ટેશનના આપણી મુલાકાતે। તો SD ભાઈ ખૂબ સરસ વાત કરી છે। તો મિત્રો થોડો ઘણો સપોર્ટ યુટ્યુબમાં જોતો હોય તો બધા મિત્રોને વિનંતી છે કે થોડો ઘણો અમને સપોર્ટ કરતા રહ્યો, અમારા વિડીયો આગળ આવતા રહીએ એના માટે। અને હવે આપણે વાત કરવાની, લુસાડા રેલવે સ્ટેશને આવી ગયા છીએ। તો અત્યારે ઇન્ટરસિટી આવવાની છે અને ઇન્ટરસિટીની સાથે સાથે લોકલનું ક્રોસિંગ લેવાનું છે। તો આપણે એ જ વ્લોગ પણ આ વિડીયોમાં બતાવી દેવાના છીએ। તો હાલો આપણે જોઈએ ઇન્ટરવ્યુ। પેસેન્જર તો આવવાના જ છે SD ભાઈ, એમાં કાંઈ વાંધો નથી, ખોભરાવી દઈએ। હાલો મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ આપણી અમદાવાદ ઇન્ટરસિટી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર। ક્રોસિંગ રહેવાનું છે લોકલની સાથે। ઇન્ટરસિટી આવે છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર, પ્લેટફોર્મ નંબર 2 ઉપર લોકલની આરે ક્રોસિંગ રહેવાનું છે। અને આજે લોકલના પેસેન્જર મૂકવા આપણા મિત્ર આવી ગયા હતા SD ભાઈ, તેને પણ આપણે વ્લોગમાં લઈ લીધા છે। ઇન્ડિયન રેલવેનું અમૂલ મિલ્કનું એન્જિન છે, ઇલેક્ટ્રિક પાવરવાળું એન્જિન છે। શૈલીવા ઇન્ટરસિટી ઊભી રહી ગઈ છે, હવે આપણે લોકલ આવવાની છે। ઘણા ક્રોસિંગ હોય એટલે ઘણા પેસેન્જરોને લુસાડાના આજુબાજુના પેસેન્જરો હોય એ આમાં ઉતરતા હોય, એના માટે ફાયદો થાય છે। લુસાડામાં ક્રોસિંગ હોય તો અહીંના પેસેન્જરો ઉતરી જાય છે આરામથી। અને થોડીક જ વારમાં લોકલ આવવાની છે। ઇન્ટર અહીંયા આવી ગઈ છે। ઇન્ટર મિત્રો ઊભી રહેવાની તૈયારીમાં છે। અને હવે આપણે અહીંયા વિડીયો પુશ કરશું ને આગળ લોકલનો વિડીયો બનાવશું। હાલો મિત્રો, લોકલ આવી ગઈ છે। લોકલ પહેલાં ઊભી રહી જાવ છે, પછી ઇન્ટરસિટી ઉપડવાની છે। પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવી ગઈ છે લોકલ, અને ક્રોસિંગ છે અમદાવાદ ઇન્ટરસિટી સાથે। લોકલ ઊભી રહે પછી ઇન્ટરસિટી ઉપડવાની છે। ઇન્ટરસિટી ઉપડશે પછી લોકલ પણ ઉપડી જ જવાની છે। અને આના પછી મિત્રો રહેવાની છે વીકલી બાંદ્રા। જો ટાઈમ મળશે તો પણ એનો વ્લોગ આપણે ઉતારવાના છીએ। લોકલ આવી ગઈ છે, ધીમે ધીમે હાલે છે। યાર્ડમાં 30 kmpsનો CO છે। થોડીક જ વારમાં લોકલ ઊભી રહેવાની છે। લોકલ ઊભી ગઈ છે મિત્રો, હવે હમણાં થોડીક વારમાં ઇન્ટર ઉપડશે। લોકલ એ ઉપડી ગઈ છે ને ઓલી બાજુ ઇન્ટરસિટી એ ઉપડી ગઈ છે, જોઈ શકો છો। બે ગાડી એક હારે ચાલુ થઈ ગઈ છે, જોઈ લો। આ બાજુ ઇન્ટરસિટી ઉપડી ગઈ છે, ઓલી બાજુ લોકલ ઉપડી ગઈ છે। બંને ગાડી જઈ રહી છે મિત્રો। તો અત્યારે વ્લોગમાં આટલું જ। ઇન્ટર લોકલનું ક્રોસિંગ હતું, ક્રોસિંગ હોય છે તેથી બધા પેસેન્જરોને લુસાડાના આજુબાજુના ગામના જે પેસેન્જરોને ઉતરવાનું હોય તો ક્યારેક ઇન્ટર ઊભે છે તો એ લોકો ઉતરી જાય છે અને એમનો મેળ પડી જાય છે। હાલ વિડીયોમાં અત્યારે આટલું જ। નવા વ્લોગમાં મળશું નવી માહિતી સાથે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। થેન્ક યુ।